નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે એવા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે વાત કરવાના છીએ કે જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. હવે અંતે પેન્શનરો અને સરકારી કર્મચારીઓની જીત થઈ છે. એટલે કે અંતે કર્મચારી અને પેન્શનરોની સૌથી મોટી જીત થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હવે પેન્શનની સાથે કયા વધારાના લાભ મળવાના છે અને પેન્શનમાં હવે 8મા પગાર પંચ લાગુ થશે તો પેન્શનમાં કેટલો વધારો થશે અને તેનું એરિયસ પેન્શન અને કર્મચારીઓને કેટલું મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો હવે પેન્શનમાં પણ થશે ઢગલાબંધ વધારો અને પગારમાં પણ થશે ઢગલાબંધ વધારો. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં હાલમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી એરિયસ સુધીના મુખ્ય પ્રશ્નોના જવાબો હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે, જેના લીધે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. 7મું નાણાં પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયું હતું અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જ કર્મચારીઓ પગાર પંચ સંબંધિત માહિતી પર વધુને વધુ ચર્ચા કરી રહ્યા છે. નવા પગાર પંચના અહેવાલની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે. મિત્રો, હવે જાણવું છે કે શું કર્મચારીઓને એરિયસ મળશે? તો પગાર પંચના અમલીકરણ અને અસરકારકતા વચ્ચે અંતર જોવા મળે તે સામાન્ય બાબત છે. આ રિપોર્ટની તૈયારી અને ત્યારબાદના સરકારી નિર્ણયને કારણે થાય છે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનાવતા સમય લાગશે. કમિશનમાં હાલમાં અહેવાલો તૈયાર કરી રહ્યા છે કે અને તે મુજબ કર્મચારીઓને એરિયસ માટે પાત્ર રહેશે, પણ આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. મિત્રો, હવે અંતમાં જાણવું છે કે કેટલું મળશે એરિયસ. તો મિત્રો, 8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયસ મળશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે, જેમાં કર્મચારી સંગઠનોએ પગાર પંચ પાસેથી 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 51,000 રૂપિયા વધી શકે છે. મતલબ કે 8મા નાણાં પંચને અમલમાં આવવામાં 24 મહિના લાગે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને 12.24 લાખ રૂપિયાનું એરિયસ મળશે. જો 18 મહિનાનું એરિયસ મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા રહેશે. પણ કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. મિત્રો, અને અંતિમ એરિયસ ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં બેઝિક પગાર, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાને મર્જ કરવા માટેનું ફોર્મ્યુલા, તે કઈ તારીખથી પ્રાપ્ત થશે તે
કર્મચારીઓના પે લેવલ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં અમુક અહેવાલો અનુસાર 8મો પગાર પંચ 2027ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે। તો મિત્રો આવી રીતે આપણે 8મા પગાર પંચ વિશે જાણ્યું। તેમાં જો એરિયસ 24 મહિનાનું આપવામાં આવે તો 12 લાખ જેવું એરિયસ મળવાપાત્ર થશે મિત્રો।